भगवान की, रामचंद्र भगवान की, कृष्ण कन्हैया की, सत्य सनातन धर्म की, गंगा मैया की, गौ मैया की, अपने अपने माता पिता की, अपने अपने गुरु गोविंद की। ओम नमः पार्वती पतये हर हर महादेव। श्री राम जय राम जय जय राम। 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 मंगल भवन मंगलहारी, मंगल भवन मंगलहारी, मंगल भवन मंगलहारी, मंगल भवन मंगलहारी। गौ दशरथ अजिर बिहारी, गौ दशरथ अजिर बिहारी। श्री राम जय जय राम। 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 रात्रे निंद्रा दिवस काम, रात्रे निंद्रा दिवस काम। यारे भज सीताराम, यारे भज सीताराम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। रामचंद्र भगवान की जय, छत्रप्रभु भगवान की जय, सर्वेश्वर भगवान की जय, श्री लिंबार्क भगवान की जय, जगत गुरु श्री श्री जी महाराज की जय, श्री मोटा बापू की जय, श्री उमा गौ मैया की जय, श्री भारत माता की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। समग्र भारतीय सनातन संस्कृति આજના દિવસને વ્યાસ પૂર્ણિમાના પરમ પાવન અવસર તરીકે ઉજવી રહ્યો છે। આખા દેશમાં 140 કરોડની આપણી જનતા, એમાં 100 કરોડ લોકો ગુરુને આધીન થઈને જીવવાની ભારતીય પ્રણાલી છે। બીજા ધર્મોમાં પણ મુસ્લિમ હોય તો એના મોલાનાને સાથે રાખીને, ખ્રિસ્તીનો તો પાદરીને સાથે રાખીને, પણ ક્યાંય ને ક્યાંય અનેક રૂપો ગુરુના અને એમાં એનું માર્ગદર્શન મેળવે છે। ગુરુ પૂર્ણિમાનો પરમ પાવન અવસર નિંબાર્ક ધામ અને મારી 9 પેઢીના બધા જ સદગુરુઓનું સવારે પાદ પ્રક્ષાલન પૂજા થઈ અને એનો આનંદ લેવા માટે મોટા મંદિરને આશ્રિત અથવા તો મોટા મંદિરની સાથે કેન પ્રકારે જોડાયેલા લીંબડી શહેર, ગ્રામ્ય વિસ્તાર અને આખા દેશમાંથી નાના મોટા સ્વરૂપે અહીંયા બધાની હાજરી છે। અમારું આખું ટ્રસ્ટી મંડળ એ પણ પોતાના પરિવાર સાથે હાજર રહીને આ ગુરુ પૂર્ણિમા उत्सव પરમ આદરણીય મોટા મંદિરના સમર્પિત સેવક અને જેને ભગવાને ખૂબ ધન આપ્યું છે અને ઉદારતાથી વાપરે છે એવા દિલીપસિંહજી બોરાણા મારી પાસે બેઠા છે। એને ગઈ વખતે જાહેરાત કરી હતી કે બાપુ આ ગુરુ પૂર્ણિમાનો સંપૂર્ણ ખર્ચ ભોજનથી લઈને તમામ જે કંઈ હોય
એ અમારો પરિવાર ઉઠાવશે અને એમના બંને દીકરાઓ જેમ રામના દીકરા હતા લવ અને કુશ, એવી રીતે પિતાની આજ્ઞા પાળીને ખૂબ સરસ રીતે ઔદ્યોગિક જગતમાં અને આપણા જિલ્લાનું બહુ મોટું નામ એને રોશન કર્યું છે. આ મહોત્સવને તન મન અને ધનના સ્વાસ્થ્ય સાથે જેટલા લોકોએ મદદ કરી છે. મંડપથી લઈને આખા મંદિરને સાફ સુથરું કરીને, રસોઈથી લઈને ઉજાગરા કરીને, આ તો 1 મહિનાથી તૈયારી ચાલે છે. મોટા મંદિરનો મુખ્ય 3 ઉત્સવ, જન્માષ્ટમી, દિવાળી અને આપણો પાટોત્સવ, ગુરુ પૂર્ણિમા તો છે જ, પરંતુ 5મો અવસર લીમડીને પ્રાપ્ત થયો એ છે ભગવાન જગન્નાથની રથયાત્રા. રથયાત્રામાં લીમડીમાં અમે જ્યારે રામભાઈ ને અરજીભાઈ બધા કમિટીઓ કરતા હતા ત્યારે દરેક સમાજના લોકોએ કીધું કોઈ અમે શરબત આપશું, કોઈ દૂધ કોલ્ડ ડ્રિંક આપશું, કોઈ ચા આપશે, બધી વાતો હતી. એ 4-5 લિસ્ટ તો અમારી પાસે હતા જ, પણ ચક્રવૃદ્ધ દાદાની કૃપાની વાત મારે એ કરવી છે કે 4-5 જે લિસ્ટ હતા એના કરતાં 15 જગ્યાએ લોકોએ પોતાની જાતે વ્યવસ્થા કરી હતી. કોઈ પાણી લઈને, કોઈ ચા લઈને, કોઈ રીતે આખી યાત્રામાં શું થાય કે ઘરમાંથી, શેરીમાંથી, મોહલ્લામાંથી બહાર નીકળે, જોવે, દર્શન કરીને પાછા ઘરમાં જતા રહે. પણ આપણા રથયાત્રાની નોંધ હમણાં આપણા પરમ આદરણીય કિરીટસિંહજી રાણા સાહેબને બધી વાત કરતા હતા, પણ બીજે કે ત્રીજે દિવસે મારે જ્યારે ગાંધીનગર જવાનું ત્યારે મુખ્યમંત્રીને મળવા, ત્યારે મુખ્યમંત્રીએ પણ નોંધ લીધી કે બાપુ આ બીજા નંબરની યાત્રા શિસ્ત અને સંખ્યામાં મોટા મંદિર આવે. એનું કારણ તમારા બધાનો પ્રેમ, તમારા બધાનો આદર અને સત્કાર. મોટા મંદિર માટેની લાગણી અને પ્રેમ, સમરસતાના ભાવથી જ્યારે મોટા મંદિર કામ કરી રહ્યું છે ત્યારે આપણે બધાએ ગુરુ પૂર્ણિમાના પરમ પાવન દિવસે ગુરુના ચરણમાં, હું ભલે ગાદી ઉપર છું પણ આપણા બધાના, મારી નવ પેઢીઓના ગુરુજનોની પાસે શું માગવાનું હોય એટલું જ માગો કે હે પરમાત્મા, હે ગુરુ મહારાજ, અમારો અંત સમય આવે ત્યારે જગત આખું ભૂલાઈ જાય અને તું મને યાદ રહેજે. આ છે ગુરુ પૂર્ણિમાનું. તમારામાંથી રાગ નીકળી જાય, દ્વેષ નીકળી જાય, ઈર્ષા નીકળી જાય, મારા તારાની ગંદી જે પરિભાષાઓ છે એ આપણે ગુરુના ચરણે ધરવાની છે. ખાસ કરીને આજના દિવસે બ્લડ ડોનેશન કેમ્પ, એટલે હું હંમેશા માનું છું, કહેતો આવું છું કે રૂપિયા કદાચ ઓછા આપો તો ચાલશે, તો ભગવાન લાવશે ગમે ત્યાંથી, પરંતુ એક તમારી જો ક્ષમતા હોય, શરીર સારું હોય, સ્વસ્થ હોય, કોઈ પણ પ્રકારનો રોગ કે ઓપરેશન થયેલું ન હોય એવા યુવાન ભાઈ બહેનો ખાસ બ્લડ ડોનેટ કરજો, જેથી કેટલાય દીકરા દીકરીઓની જિંદગી બચે. મારી પાસે ઘણીવાર રાત્રે 2 વાગે કે 12 વાગે 3 વાગે રાત્રે ફોન આવે કે બાપુ બ્લડની જરૂર છે, અમારા દીકરીને ફલાણું થયું છે, દીકરાને ફલાણું થયું, રાતના 2 વાગે. અને હું તરત જ જયેન્દ્રભાઈને ફોન કરું અને રાતના 2 વાગે ફોન આવે અને 2:45 વાગે ભાઈના હાથમાં લોહી હોય, એની બોટલ મળી ગઈ હોય. આવી સુંદર વ્યવસ્થા મોટા મંદિર કરી રહ્યું છે. મોટા મંદિર જે કંઈ પ્રવૃત્તિ કરે છે એ કોઈના માટે કરતું નથી, ફક્ત ને ફક્ત આપણે બધાએ જે સારા કામ કરીએ ભગવાનને રાજી રાખવા માટે. આ જગત કોઈથી રાજી રહેવાનું નથી, યાદ રાખજો. જગત રાજી રહેવા ટેવાયેલું છે જ નહીં. એને ગમે એટલું કરો તો ક્યારેક ક્યાં વાંધો પડે, વાંકું પડે કંઈ નક્કી જ નહીં. રાજી રહેનારું એક કોઈ તત્વ માત્ર હોય તો મારા ચક્રભૂત દાદા છે. અનંત જન્મના પાપ જન્મ કોટી અજ્ઞાશય તવઈ. રામાયણમાં લખ્યું છે કે કરોડો જન્મના તમે પાપ કર્યા હોય, પણ જ્યારે મારા શરણે આવી જાઓ, તો ભગવદ્ ગીતામાં સર્વ ધર્માન પરિત્યજ્યમ મામેકમ શરણમ વ્રજ, તું બધું છોડ અને મારા શરણે આવી જા, એટલે યોગક્ષેમમ જહામ્યહમ, હું પછી તારા યોગને ક્ષેમ વહન કરીશ. જ્યારે પરમાત્માને પ્રિય થવું છે અને જગતમાં બહુ પ્રિય થવાની કોશિશ નહીં કરવી. જગતને રાજી રાખવા માટે જેટલા લોકો દોડ્યા, સાધુઓ, સંતો, રાજકીય મહાનુભાવો, ઉદ્યોગપતિઓ, એ લગભગ કોઈ સફળ નથી થયા. રાવણ, કંસ, બાણાસુરના આખા એવિડન્સ સાથે લિસ્ટ છે આપણા શાસ્ત્રમાં.
जगत राजी रहे कि नाराज रहे कोई चिंता नहीं। ब्रह्मानंद जी पवित्र एक पद है, तुझे है प्यार ईश्वर से, जगत रूठे तो रूठन दे। जगत रूठी के राजी थाय। आ जगत आ तमने फूलना हार પહેરાવે છે, એક જગત કાલે વળી વાંકું પડે તો કાળાના હાર પહેરવા તૈયાર જ હોય છે। એકમાત્ર ભગવાન જ એવા હોય છે। આખી દુનિયા જ્યારે તમારો ત્યાગ કરે, આખી દુનિયા જ્યારે તમને ધૂણિત કરે, તિરસ્કૃત કરે, ત્યારે એક સદગુરુ એવો છે કે તમારો હાથ પકડી લે છે। જ્યારે સદગુરુ આપણો હાથ પકડે પછી દુનિયામાં કોઈના બાપની તાકાત નથી આપણો વાળ વાંકો કરી શકે। પણ સદગુરુનો હાથ પકડાવવા માટે આપણી યોગ્યતા, એના માટે આપણી અંદરની વિશુદ્ધ ભાવનાઓ, તમે કોઈને અપમાનિત કરો, તમે કોઈને ધૂણી દઈ લો, તમે ક્યારેક કોઈનું ભર બજારમાં અપમાન કરી નાખી અને પછી ગમે એટલા યજ્ઞો કે હવન હોમ કરો, જ્યાં સુધી તમે બીજાના દિલને નુકસાન પહોંચાડો છો ત્યાં સુધી તમને કોઈ સત્કાર્ય કરવાનો અધિકાર નથી। આજ ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે સંકલ્પ લઈને જજો કે તમે જ્યાં રહેતા હોય તમારો પાડોશી પણ તમારાથી નારાજ ન હોય, તમારા પતિ પત્ની તો હોય કે ન હોય તો એ રાજી રહેવાવાળું તત્વ નથી, ક્યાંક ક્યાંક હોય તો હોય, બાકી હોય તો હોય કહેવું પડે। પરંતુ તમારું દાંપત્ય જીવન, ગંધાર દાંપત્ય જીવનમાં આજે અમને દર્શન થાય છે। આ જેટલી ટીવીમાં સિરિયલો આવે છે, બહેનોને ખાસ વિનંતી કરું, તમારા કુટુંબને, તમારા પરિવારને, તમારી ભારતીય સનાતન સંસ્કૃતિને જીવતી રાખવી હોય તો ચલચિત્રથી દૂર રહેજો। એવા ગંદા પિક્ચરો કે ગંદી ચેનલો ન જોવી કે જેમાં સાસુ અને નણંદની વાત હોય, એકબીજાની સીઆઈડી કરતા હોય, એકબીજાની વાતો કરતા હોય, પછી કોઈકનું ઘર સળગાવી દેવાની વાતો, આ બધી જ વાતો આપણને ચેનલના માધ્યમથી શીખવા મળે છે। ત્યારે આજે નાની એવી દીકરી પાસ થવાની નાપાસ થવાની બીકે 10 કે 12 બોર્ડની પરીક્ષા હોય અને દર વર્ષે મારે એની તકલીફ અમે દોડીએ છીએ, બધાને મારી સાથે બધાને ખબર છે, એને પરીક્ષાના ડરથી સુસાઇડ કરી લે, 5મા મંજિલથી કાં તો કેરોસીન છાંટીને સળગી જાય, નદીમાં કૂદી જાય છે। નાના નાના છોકરાઓને આટલો બધો ક્રોધ આવવાનું કારણ શું? એ ક્રોધનું એક જ કારણ અપવિત્ર જંક ફૂડ બજારમાં આવે। ગુરુ પૂર્ણિમાના દિવસે આ વ્રતનો દિવસ છે, આજથી ચાતુર્માસ છે। મારે કેટલાય ફોન આવ્યા, બાપુ ચાતુર્માસે શું કરવાનું? હું બધાને વિનંતી કરું કે જો ચાતુર્માસ તમારે કરવો હોય તો એકટાણા ધારણા પાણા કરવા હોય તો કરજો, ન કરો તો કંઈ નહીં, પણ પાણીપુરી, બર્ગર ને પીઝા ખાવાનું બંધ કરજો, કારણ કે કેન્સરને નોતરનારા ખોરાક છે। જો તમે સાચા અર્થમાં ગુરુને રાજી કરવા માટે આવ્યા હોય તો તમારા ઘરમાં આવા અપવિત્ર જંક ફૂડ ન આવે એનું ધ્યાન રાખજો, કારણ કે એને તમારા મનને ક્ષત અને વિક્ષત કરી નાખ્યું છે। જેના ઘરમાં દારૂ, જુગાર, નોનવેજ અને વ્યભિચાર જ્યાં પણ હોય છે ત્યાં ચતુર્ભુજ દાદા કોઈ દી જતા નથી, કોઈ દી કૃપા થતી નથી। કદાચ થોડા સારા કર્મ હશે તો કદાચ સારું ચાલતું હશે, પણ હું નથી માનતો ઇતિહાસમાં કોઈ એવા દાખલા, રાવણથી લઈને આજ સુધી એવા કોઈ દાખલા જોયા નથી કે આ ખોટું કરનારા કોઈ દી સુખી થયા હોય। જો સુખી થવું હોય તો કોઈનું, આપણા અણહકનું, આપણું નથી એવી કોઈ વસ્તુ આપણા ઘરમાં આવી જાય, કોઈના દિલને ઠેસ પહોંચે એવું જીવન જીવવું, એ ત્યાં સુધી તમને ક્યારે પરમ પદને પામવાની ક્યારે વાતો કરવાની જ નહીં। પરમ તત્વ સુધી જ્યારે પહોંચવું છે એવા લોકોએ મન વચન કર્મથી પોતાના ગુરુના ચરણમાં, અને ગુરુ એવો હોવો જોઈએ કે જે તમને તમારી પાસે નિયમો ન શીખવાડે પણ તમને મોતના મોઢામાંથી બહાર કાઢતા શીખવાડે। એક શિષ્ય એવો થયો આ દેશમાં, તમે બધાને ઓળખો છો, પરીક્ષિત મહારાજ। એને ખબર પડી કે 7મા દિવસે મને તક્ષકના કરડે છે અને રાતના 12 વાગે ઘરમાંથી નીકળી જાય, મને એવો કોઈ સંત મળી જાય, એવો કોઈ ગુરુ મળી જાય, એવો કોઈ મહાપુરુષ મળી જાય કે જેને સાધના કરતા કરતા, ભજન કરતા કરતા, સ્મરણ કરતા કરતા મોતને મુઠ્ઠીમાં પકડી હોય। જેટલા સંતો સામે મળ્યા, મહામંડલેશ્વર, મંડલેશ્વર, જગતગુરુ, પરમ પૂજ્ય, ધર્મ ધુરંધર, જેટલા 1008, 10008, આ બધાને આખી લાઈન ઊભી રાખી અને પરીક્ષિતે એટલું જ કીધું, મહારાજ મારી પાસે 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ ભણવાનો હોય સમય નથી, તમે એવું કોઈ જાણો છો કે 7મા દિવસે તક્ષક નાગ મને કરડે, મોત મને પકડીને પહેલા હું મોતને પકડી લઉં? બધા માથા ખંજોળતા હતા। અમે મહામંડલેશ્વર ગયા પણ અહીંયા સુધી તો ગયા જ નહીં। પરીક્ષિતે કીધું મારો સમય નહીં બગાડો, ગુરુ 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 કરતા સાચો સદગુરુ સામેથી આવે અને જ્યારે તમારો હાથ પકડે ત્યારે સમજવાનો કે હવે મારો બેડો પાર થઈ ગયો। અને પરીક્ષિતની પાસે સુખદેવ મહામુનિ પધારે છે, કે છે બેટા 7 દિવસ તો બહુ લાંબી અવધિ છે, હું 7 મિનિટમાં તને ભગવાન દેખાડું। ગુરુ અને શિષ્ય કથા કરી ગંગાના ઘાટ ઉપર, જે ઘાટ ઉપર આપણે હરિદ્વારમાં 2 ટ્રેન લઈને એ જ ગંગા ઘાટ ઉપર કથા કરી આવ્યા છે, એમાં જે હારે હશે એને આનંદની ખબર હશે। એ ઘાટ ઉપર 7 દિવસ થયા। ગુરુએ કીધું કે હવે એક કામ કર, તું ઘરે જા, તારી પત્ની અને બાળકોને, તારા ફર્નિચર ને બંગલા બધું કેમ છે જોયા। ત્યારે કીધું ગુરુ મહારાજ તમારા મુખમાંથી નીકળતો એક એક શબ્દ મારા જન્મ જન્માંતરની ભૂખ ભાંગી નાખે છે,
તમારા મુખમાંથી નીકળતો એક એક શબ્દને મોતના ડરથી મને આમ એક બાજુ દૂર કરે છે. હવે તમે મને ઘરે જવાનું કહો છો. જે ઘરમાં જે કારખાનામાં મોતના ઓળા ઉતરતા હોય ત્યાં મારી સલામતી કેમ હોય? તો કે બસ હવે કઈ નહીં, તમે કથા કરો, મારો પ્રાણ જાય ત્યાં સુધી. તક્ષક આવે છે અને આમ જમણો પગ લાંબો કરી તક્ષક ડંખ મારે છે. યોગાગ્નિથી પરીક્ષિત મહારાજનું મૃત્યુ થાય છે. આ દ્રશ્ય આપણે બધાએ જોયું છે. પણ ગુરુની શરણાગતિમાં જોર તો ન ચાલે. આમ ન થાય, તેમ ન થાય. ગુરુને જ્યારે તમે માણસની આકૃતિમાં જો ત્યારે એની કોઈ ચેષ્ટા તમને ન ગમે એટલે થોડી વાર અશ્રદ્ધા ઊભી થઈ જાય, વળી પછી શ્રદ્ધા ઊભી થઈ જાય, વળી પછી પગમાં પડવાનું મન થાય, વળી પછી મોઢું ફેરવી લો. આવા દો રંગા ભેગા ન બેસીએ જેમાં પદ પોતાની જાય. ધર્મ માર્ગમાં તો શિર ઝુકાતો ઝુકા ઉઠના આરામ હે. મન વચન કર્મથી જ્યારે તમારું માથું ઝૂકી જાય પછી કૂવામાં જાય તો ભલે જાય, એ તારવા વાળો એ જ બેઠો છે. આપણે બધાય સાથે મળીને આજના પાવન દિવસે વિશેષ સમય નહીં લેતા ભગવાન ચતુર્ભુજ દાદાને પ્રાર્થના કરી છે, અરજી કરી છે કે દ્વારકાની અંદર ટૂંક સમયમાં આપણી ત્યાં બહુ મોટી જમીન પણ છે અને ત્યાં દ્વારકાની અંદર બહુ મોટું નિંબાર્ક ધામનું નિર્માણ આપણે કરવાનું છે. ટૂંક સમયમાં એની અમારા ટ્રસ્ટીઓ બધા ભેગા થઈને તારીખ નક્કી કરે પછી શ્રાવણ મહિનાની કથામાં જાહેરાત કરશું. આદિવાસી એરિયામાં આપણા ભાઈઓ અને બહેનોને પૂરતા પહેરવા કપડાં નથી, ત્યાં પણ આ સુરતના હીરુભાઈ બધા મારી સાથે છે, અરવિંદને બધા એવી જગ્યાએ આપણું મોટા મંદિરના સેવકો ત્યાં જાય છે અને હજારો ભાઈઓ બહેનો જે હિન્દુમાંથી ક્રિશ્ચન થયા હતા, આજ તમને મને કહેતા આનંદ એ થાય છે આ વર્ષમાં આપણે 650 લોકોને ઘર વાપસી કરાવી છે. 650 લોકોને પાછા લાવ્યા અને એનું યોગક્ષમ વિહામ એની ચિંતા કરી છે. ત્યારે વિશેષ સમય નહીં લેતા મોટા મંદિરની દરેક પ્રવૃત્તિ એ માત્ર ને માત્ર ભગવાનને રાજી રાખવા માટે છે, માણસને રાજી રાખવા માટે નથી. માણસ રાજી રહે કે રૂઠે એની અમને કોઈ ચિંતા નહીં, પરંતુ મોટા મંદિરની એક હાકલ પડે અને હજારો ભાઈઓ બહેનોના ટોળાઓ આવી જાય. એનું કારણ શું છે? એનું કારણ એક જ કે નિષ્કપટ પ્રેમ અમે કરીએ છીએ. પ્રેમને સમજવા માટે 2.5 અક્ષર પ્રેમ કા પડે સો પંડિત હોય. કબીર એમ કહે છે પ્રેમને સમજવા માટે જન્મ જન્માંતર જતા રહે. જે પ્રેમમાં શંકા હોય, કુશંકા હોય, જે પ્રેમમાં વાદ અને વિવાદ હોય, જે પ્રેમમાં જીદ હોય, જે પ્રેમમાં લઈ લેવાની વૃત્તિ હોય, જે પ્રેમમાં સ્વાર્થ હોય, એ સ્વાર્થવાળો પ્રેમ નથી. એ બધા પ્રેમના નાટક છે. જો એ પ્રેમ હોય તો પ્રેમ કરનારો એક દીકરીને દીકરો પ્રેમ કરે સુરતમાં અને ભર બજારમાં દીકરીનું ગળું કાપી નાખે, એના 16 ટુકડા કરીને પછી ફ્રીજમાં મૂકે. પ્રેમ ક્યાં ગયો? પ્રેમમાં કોઈ હિંસા ન હોય તો સ્વીકાર જ હોય. પ્રેમ હંમેશા બલિદાન જ આપે, મરી જાય એના માટે આખું જીવન ખુદા બોલાય છે. એ પ્રેમ જો જોવો હોય તો પ્રેમ માટે મીરાને મળવું પડે, ગંગા સતીને મળવું પડે, તુકારામને મળવું પડે. આપણી ગંગા સતી આથી પાણો મારો ત્યાં માં ગંગા સતી પાનભાઈએ કેવો પ્રેમ કીધો કે ઝેરનો પ્યાલો પી લીધો, દૂધમાં નાખેલું, મીરાના દૂધમાં નાખેલું ઝેર એ ભગવાન પી જાય છે અને અમૃત બનીને ભગવાન એના ઉદરમાં પધારે છે. આનું નામ છે પ્રેમ. એવો પ્રેમ કરતા શીખજો. અડોશ પડોશમાં જ્યાં તમે રહેતા હોય ત્યાં પ્રેમનું સામ્રાજ્ય સ્થાપજો. તમારી વાણી દ્વારા, તમારા વર્તન દ્વારા, તમારા વિચાર દ્વારા કોઈના દિલને ઠેસ પહોંચશે તો ગમે એટલા સત્કર્મ કર્યા બધા ધૂળમાં જવાના એ ફાઇનલ રાખજો. એવા ભાવ સાથે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે આમંત્રણ મળ્યું છે, નથી મળ્યું એવા પણ લોકો, હું આ બધાને પહોંચી શકતો નથી પણ ડિજિટલથી આ બધા પૂર્ણ કાળ બધા મોકલે બાપુ મળી ગયું છે. અને હું જેને પૂછ્યું મને કોઈ ના પાડે જ નહીં, ન મળ્યું તો હાથ પાડવી પડે, પણ એ હા પાડ્યા પછી પણ બધા આવે છે. આજના પ્રસંગે અમારા ટ્રસ્ટી પરિવાર, મનસુખ દાદા, પાનકન કાકા અને અમારા અમદાવાદમાં બહુ મોટું મંદિર બનાવ્યું છે મનજી દાદા પરિવાર પટેલ, એને રામજી મંદિર વિસ્તારમાં આપણા હસ્તક જ આખું બન્યું અને આજે લાખો લોકો ત્યાં દર્શનનો લાભ રહે છે. વિનોદભાઈ અને એમના પરિવારના પણ બધા અહીંયા આવ્યા છે. આમાં કિરીટસિંહ રાણા સાહેબ, ધનરાજભાઈ હોય, પ્રકાશભાઈ સોનેરથી લઈને બધા જીનુભાઈ, આ કેટલાના નામ લઉં અને પાછું નામ રહી જાય તો ખોટું લાગવાનું પાછું બહુ આપણને બીક લાગે. અને હવે તમે એ મૂકી દો, હવે ખોટું લાગવાની બીક રાખતો નથી અને ખોટું લાગે રીસ ચડે એને અત્યારથી રામ આપણે પ્રેમ કરવો જ નથી. પ્રેમમાં કોઈ રીસ હોય નહીં, ખોટું લગાવવાનું હોય જ નહીં. આપણે બધા પ્રેમ કરનારા માણસો જોત જગાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો. આવો આપણે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે પ્રાણ માત્રને જળ ચેતન 84 લાખ યોનિઓ આ જગતમાં 21 અંડજ, સ્વેદજ, જરા અને ઉદ્ભિદ 21 લાખ બધામાં આપણે જન્મ્યા અને મર્યા. એ પ્રાણી માત્રને પ્રેમ કરવાની પરિભાષા સાથે ગુરુ પૂર્ણિમાની ઉજવણી થાય છે. દર્શનનું ક્રમ ચાલુ રહેશે. પીરસવાનું તરત જ અહીંયા ભોજન અત્યારે
પણ બધાએ શાંતિથી બેસજો. જેમ જેમ નંબર આવે એ રીતે ધીરે ધીરે બધા આપણે 4 વાગ્યા સુધી ભોજન ચાલવાનું છે. કોઈ રહી જવાનું નથી એની ગેરંટી. કારણ કે રહી જાવ તો હું છેલ્લો રહેવાનો છું. છેલ્લે હું હોય મારા પાસે જો વધશે તો હું લઈશ. પણ તમારા બધાને પ્રેમથી ભોજન પ્રસાદ લેવાનો છે. આ ભોજન નથી, આ જમણવાર નથી, આ મારી નવ પેઢીના સંતોના આશીર્વાદ છે અને ભગવાન ચંદ્રભૂત દાદાનો પ્રસાદ છે. એટલા ભાવ સાથે ભગવાનને ફરી પ્રાર્થના કરું. સર્વેત્ર સુખીને સંતો, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ ન્યાય. આ બધા ખૂબ સુખી થાવ, ખૂબ આગળ વધો. તમારું ધન, ધાન્ય, સંપત્તિ, વૈભવ, મની પાવર, કુશળ પાવર એ સમાજ અને રાષ્ટ્ર માટે વપરાય એવી ભાવના સાથે બધાને જય શ્રી ગોપાલ, જય શ્રી રામ, ભારત માતા કી, ગૌ મૈયા કી, વંદે. જેને જેને ગુરુજીના દર્શન કરવાના હોય, જેને દર્શન કરવાના હોય એમને